ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 15 તમારું સંભાવના, એમાં આપણે આગળ વધીશું. ધોરણ 10 એક્ઝામ્પલ 10 9 સુધી એક્ઝામ્પલ કરેલા હતા આપણે. આગળ જોઈશું એક્ઝામ્પલ નંબર 10. એમાં શું કહ્યું છે કે એક ગલ્લો આપેલો છે. એ ગલ્લામાં અલગ અલગ નોટો મીન્સ કે પૈસા આપેલા છે. 50 પૈસાના 100 સિક્કા આપી નાખ્યા છે. 1 રૂપિયાના 50 સિક્કા નાખેલા છે અંદર. 2 રૂપિયાના 20 સિક્કા નાખેલા છે અને 5 રૂપિયાના કેટલા 10 સિક્કા નાખેલા છે. હવે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે એમાંથી અમુક પૈસા બહાર પડે છે. હવે એ પૈસા કયા પડે એમાં આપણે સંભાવના શોધવાની છે કે 50 પૈસાનો સિક્કો જે નીચે પડ્યો એ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના શોધવાની કઈ છે. નેક્સ્ટ સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ તમને એવું પૂછ્યું છે અંદર ક્વેશ્ચન કે નીચે પડેલો સિક્કો એ 5 રૂપિયાનો ન હોય તેની સંભાવના શોધવાની કઈ છે. તો જોઈએ એક્ઝામ્પલમાં આગળ કે ગલ્લામાં કુલ અહીંયા જો આમાં કન્ફ્યુઝન બહુ જ થશે. 50 1 2 આ રકમના સમજતા એના જે સિક્કા આપેલા છે 50 પૈસાના કેટલા સિક્કા છે 100. એ જ રીતે 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા આપેલા છે. આ આપણા માટે એન થશે. જે ગલ્લામાં જે વસ્તુ પડેલી છે એ આપણા માટે શું થશે કુલ પરિણામ. તો અહીંયા જુઓ ગલ્લામાં રહેલા કુલ સિક્કા કેટલા થશે આપણા જોડે 50 પૈસાના 100 સિક્કા પ્લસ 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને લાસ્ટ 5 રૂપિયાના 10 સિક્કા. તો ટોટલ ગલ્લાની અંદર કેટલા સિક્કા થશે 100 પ્લસ 50 પ્લસ 20 પ્લસ 10 180 સિક્કા. ક્લિયર થઈ ગયું. તો અંદર ગલ્લાની અંદર 180 સિક્કા છે. જે ટોટલ કુલ પરિણામ આપણે આને લઈશું તો કુલ પરિણામ n બરાબર કેટલા થઈ ગયા આપણા જોડે 180. માટે કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામ માટે આપણે શું લઈએ છીએ n બરાબર 180. ક્લિયર. હવે અંદર તમને શું પૂછ્યું છે કે ગલ્લો જ્યારે ઊંધો કરીએ એમાંથી એક સિક્કો બહાર પડે છે. તો બહાર પડે એમાંથી આ શક્યતાઓ તમારે શોધવાની છે. એમાં ફર્સ્ટ નંબરની એને આપણે કોઈ ઘટના એ આપી દઈએ જે ઘટના બની. તો ઘટના એ આપણા માટે શું હશે 50 પૈસાનો સિક્કો હોય એટલે અહીંયા લખીશું બહાર પડેલ સિક્કો અથવા તો નીચે પડેલો સિક્કો કેટલાનો હોય 50 પૈસાનો હોય. આની સંભાવના શોધવાની છે આપણે. બરાબર. તો આની અંદર 50 પૈસાનો કયો તો એના માટે શક્ય પરિણામ જે ગલ્લો હતો એની અંદર કુલ 50 પૈસાના કેટલા સિક્કા છે આપણા જોડે 100 સિક્કા. એટલે એ 100માંથી જ કોઈક એક બહાર પડવાનો ને. તો 100માંથી કયો પડે એના માટે આપણે અહીંયા શક્ય પરિણામો કયા લઈશું જેટલા અંદર પડ્યા છે પૈસા એ 50 પૈસાના કેટલા સિક્કા પડ્યા છે શક્ય પરિણામ. શક્ય પરિણામને આપણે શેના વડે દર્શાવીએ છીએ R દ્વારા. તો R બરાબર શું થઈ જશે 100. હવે એની સંભાવના શોધવાની કઈ એટલે ઘટના એ આપી દે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. ઘટના એ માટેની સંભાવના બરાબર R અપોન n. R અને nની વેલ્યુ તમને આપેલી જ છે. Rની વેલ્યુ અહીંયા શું લીધી આપણે 100. શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો n બરાબર 180. હવે સાદું રૂપ આપી દો આનું. અહીંયા ઉપર નીચે શૂન્ય ઉડી જશે. બંને યુગ્મ સંખ્યાઓ તો 2 વડે ભાગ ચલાવો તો 2 અહીંયા 5 આવશે અને અહીંયા 2 9. તો હવે ભાગ નહીં ચાલે તો આગળ 5 ભાગ્યા 9. તો 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના કેટલી મળી આપણને 5 ભાગ્યા 9. ક્લિયર. નેક્સ્ટ સેકન્ડ નંબરનું ક્વેશ્ચન તમને શું પૂછ્યું છે ₹5નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી. તો 5નો સિક્કો ન હોય એ માટે પહેલાં તો અંદર જે 5ના સિક્કા છે એની સંભાવના શોધી દઈએ. ન હોય એ માટે આપણે શું લઈએ છીએ 12 અથવા તો ડેશ પૂરક ઘટના. તો અહીંયા લઈએ ઘટના બી કેવી હોય આપણા જોડે
શોધવાનું જે કહ્યું છે એ જ. તો ઘટના સિક્કો 5નો સિક્કો ન હોય તો આપણે અહીંયા ઘટના બી કઈ લઈશું, બી ડેશ અથવા તો બી 12. તો ઘટના બી 12 કઈ હશે આપણા જોડે, રૂપિયા બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો ન હોય. આની સંભાવના શોધવાની છે આપણે, ન હોય એ માટે. તો એ પહેલાં આપણે રૂપિયા 5નો સિક્કો પડ્યો હોય એની સંભાવના શોધી લઈએ. તો ઘટના બી બરાબર અહીંયા આપણે શું આપીશું, બહાર પડેલ અથવા તો નીચે પડેલ સિક્કો રૂપિયા 5નો હોય. ઘટના બી આપણે આપી, બહાર પડેલો સિક્કો રૂપિયા 5નો હોય. તો એના માટે શક્ય પરિણામો શું થઈ જશે અહીંયા, શક્ય પરિણામ આર. કુલ 5ના સિક્કા તમને કેટલા આપેલા છે, રૂપિયા 5ના સિક્કા 10 આપેલા છે. તો શક્ય પરિણામ આપણા માટે કેટલા થઈ જશે, 10. અને કુલ પરિણામો, કુલ પરિણામની સંખ્યા n તો તમે લીધી જ છે આગળ 180. તો અહીંયા ઘટના બી માટે પી ઓફ બી પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી આર અપોન એન. આરની વેલ્યુ અહીંયા શું છે, 10. નીચે n બરાબર 180 થઈ જશે. 180 સાદુરૂપ આપો, ઉપર નીચે શૂન્ય ઉડી જશે નીચે, તો 1/18. તો આ જે મળી ઘટના બી, પી ઓફ બી, એ કઈ ઘટના, કઈ પ્રોબેબિલિટી થઈ, સંભાવના થઈ, બહાર પડેલ સિક્કો 5નો હોય. પણ આપણે પ્રશ્નમાં શું પૂછેલું છે, રૂપિયા 5નો સિક્કો ન હોય. તો આના માટે આપણી ફોર્મ્યુલા જે હતી એ પી ઓફ બી પ્લસ પી ઓફ બી ડેશ અથવા તો બી બાર બરાબર 1. હવે બંનેમાંથી કોઈક એકની વેલ્યુ આપેલી હોય કિંમત, તો આપણે બીજી શોધી શકીએ. તો અહીંયા આપણે પી ઓફ બીની શોધેલી છે, શોધવાની કઈ છે, પી ઓફ બી ડેશ. બી ડેશ એટલે બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો ન હોય. તો પી ઓફ બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ બી. પી ઓફ બીની વેલ્યુ આપે છે 1/18. નીચે લસા લઈ લો તમે. તો 18, 1 વડે 18 ગુણાશે એટલે 18 માઇનસ 1 એટલે બરાબર 17/18. તો આ જે 17/18 જે સંભાવના મળી એ શેની થઈ, બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો ન હોય. તો ક્લિયર એક્ઝામ્પલ. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 11. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એટલે અંદર જોયા વગર એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં કુલ 5 નર માછલી, 5 કેટલી નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? શું કહ્યું છે? એક મોટી ટાંકી આપી છે. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાં માછલી ખરીદવા જાય છે. દુકાનદાર એ ટાંકીની અંદર યાદચ્છિક રીતે કે અંદર જોયા વગર અંદરથી એક માછલી બહાર કાઢશે. હવે ટાંકીની અંદર 5 નર અને 8 માદા માછલીઓ આપેલી છે. તો એમાંથી કઈ બહાર નીકળી એ જોવા માટે અહીંયા ક્વેશ્ચન તમને એ પૂછ્યું છે કે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી થશે? તો પહેલાં તો લખીશું દુકાનદાર મોટી ટાંકી યાદચ્છિક રીતે બહાર કાઢેલ માછલી નર માછલી હોય ક્લિયર? બહાર કાઢેલ માછલી કેવી હોય? નર માછલી. તો આ ઘટના તમે આપી દો, ઘટના કોઈક એ. ઘટના એ શું બની? બહાર કાઢેલી માછલી નર માછલી હોય. હવે જોવાનું શું રહ્યું? કુલ પરિણામો. તો કુલ પરિણામો માટે અહીંયા શું છે? કુલ માછલી. તો કુલ માછલી કેટલી થશે? આ 5 તો તમને આપેલી છે અને પેલી સોરી આ 8 માદા માછલી તો આપેલી છે અને પેલી 5 નર માછલી. તો કુલ માછલી
ટાંકીમાં સંખ્યા એટલે કુલ પરિણામ આપણે એન લઈ લઈએ. એન બરાબર 8 માદા માછલી પ્લસ 5 નર માછલી, ટોટલ કેટલી થઈ જશે? 13 માછલી. તો અહીંયા શું થયું? આ જે કુલ પરિણામ આપ્યું છે એમાંથી આપણે શક્ય પરિણામ એટલે અહીંયા શું લેવાનું? નર માછલી. તો માટે ઘટના એ માટે શું લખશો તમે? પી ઓફ એ સંભાવના એની ઘટના એની સંભાવના આર અપોન એન થઈ જશે. તો આર એટલે શક્ય પરિણામો. બહાર કાઢેલી માછલી નર માછલી હોય તો એની પ્રોબેબિલિટી એની સંભાવના કેટલી? બહાર કાઢેલી નર 5 નર માછલી. તો આ 5માંથી જ કોઈક એક આવવાની બહાર. જ્યારે યાદચ્છિક રીતે ટાંકીમાંથી બહાર કાઢશે તો આ 5 જે નર માછલી છે એમાંથી જ કોઈક એક બહાર આવવાની. તો શક્ય પરિણામો કેટલા છે આપણા જોડે? 5 સામે કુલ પરિણામો ટાંકીની અંદર કુલ માછલીઓ કેટલી છે? 13. તો 5 ભાગ્યા 13. તો બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી થઈ જશે? અહીંયા 5 ભાગ્યા 13 છે. એક્ઝામની અંદર જો આવો એક્ઝામ્પલ કોઈ હેતુલક્ષીની અંદર પૂછવું હોય તો તમારે આ બધું લખવાની જરૂર નથી. ડાયરેક્ટલી શું કરવાનું? તમારે આરની અને એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની, આટલું જ શોધવાની જરૂર છે. રફની અંદર તમારે આટલું જ વર્ક કરવાનું હેતુલક્ષી પ્રશ્નો માટે. આરની ખબર છે તમને કે શક્ય પરિણામ અહીંયા કદાચ એવું કહ્યું હોય કે બહાર નીકળેલી માછલી માદા માછલી હોય તો શું થઈ જશે? 8 ભાગ્યા 13. અહીંયા તમે નર માછલી પૂછી છે એટલે આરની વેલ્યુ શક્ય પરિણામ કયા છે આપણે જોડે? 5. નર માછલીઓ કેટલી છે? 5. તો 5 ભાગ્યા કુલ પરિણામ 13. તો આ રીતે ડાયરેક્ટલી તમારે લખવાનું રહેશે. બરાબર. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 12. તમને શું કહ્યું છે? તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે, તે ઉપર 1 2 3 4 5 6 7 8 આમાંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું એ અટકે છે. એટલે કે આ રીતે જુઓ, સોલ્યુશન એનું જોઈએ. આ રીતે ગોળ એક તમને આપેલું છે, એના પર કેટલી 8 સંખ્યાઓ નિર્દેશ કરી છે, 1 થી 8 સુધીની. બરાબર. અહીંયા લઈ લઈએ 1 આ 2 3 4 5 6 7 અને 8. હવે શું કહ્યું છે? આમાંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરો. નિર્દેશ એટલે કે આ રીતે એરો એક આપેલું હોય, આ રીતે કોઈ નિર્દેશ કરે કોઈ સંખ્યા, એ ફરતું રહે ગોળ ગોળ, જેમ ઘડિયાળ હોય એનો કાંટો જેમ ફરતો હોય એ રીતે, અને નિર્દેશ કરતો એટલે એને તમે ફેરવો પછી અમુક ટાઈમે સ્ટોપ થાય એટલે કોઈ પણ એક સંખ્યા ઉપર એ અટકી જશે. હવે આની સંભાવના શોધવાની. એમાં ફર્સ્ટ નંબરનું ક્વેશ્ચન તમને શું પૂછ્યું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના, એટલે કે આ એરો જે છે એ અહીંયા આવીને ઊભો રહે એની સંભાવના શોધવાની કહી છે, કે એની પોસિબિલિટી કેટલી, એની શક્યતાઓ કેટલી કે એના ઉપર ઊભો રહેશે એમ. તો એ શોધવાનું તમને કહેલું છે. તો પહેલાં તો આપણે જોઈએ, અહીંયા લખીએ પાટિયા પર એક તકની રમતમાં ગોળ ફરતું એક તીર આપેલું છે, એના પર નિર્દેશ કરેલી સંખ્યાઓ એ આપણા માટે શું થઈ જશે? એન. એન કેટલી આપેલી છે? ટોટલ 8. એટલે કે કુલ પરિણામોની સંખ્યા એન બરાબર કેટલી થઈ જશે? 8. બરાબર. હવે ઘટના એ આપી દઈએ આપણે એને કોઈ. પહેલાં ફર્સ્ટ નંબરનો જે ક્વેશ્ચન પૂછ્યું છે એને, તો ઘટના એ 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 8 પર નિર્દેશ કરે. ક્લિયર? 8 પર નિર્દેશ કરે તે ઘટના એ આપી દઈએ. હવે 8 પર 8 કેટલી સંખ્યાઓ છે? અહીંયા એક જ વખત, તો એ ફરશે ત્યારે
નિર્દેશ કેટલી વખત કરવાનો 8 ઉપર? એક જ વખત. તો એ થશે પી ઓફ એ, એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ આર અપોન એન. આરની વેલ્યુ પોસિબિલિટી આરની કેટલી છે? અહીંયા અંક એક જ વખત આપેલો છે 8, એટલે એક જ થશે એની પોસિબિલિટી, એક જ વાર ત્યાં ઊભું રહેવાનું. તો 1 ભાગ્યા કુલ પરિણામો એન પણ કેટલા છે આપણા જોડે? 8. તો આ થઈ ગઈ ઘટના એ. એ જ રીતે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન તમને શું પૂછ્યો છે? અયુગ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો એને આપણે ઘટના બી આપી દઈએ. ઘટના બી, અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે. કોણ? આ તીર, જે તીર આપેલું છે ને અંદર, એ તીર એના પર નિર્દેશ કરશે. તો ઘટના બી માટે જુઓ, શક્ય પરિણામ પહેલાં આપણે શોધવા પડશે, કારણ કે એ અયુગ્મ સંખ્યા કઈ છે. તો આની અંદરથી અયુગ્મ સંખ્યા કઈ થશે? એક તો 1, આ 3, 5 અને 7. આ કેવી સંખ્યાઓ થઈ ગઈ? અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ સંખ્યાની પોસિબિલિટી કેટલી? 1, 2, 3 અને 4. તો અયુગ્મ સંખ્યાઓ પહેલાં તો લખો. અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ થઈ જશે આપણા જોડે? 1, 3, 5 અને 7. માટે શક્ય પરિણામો આર બરાબર કેટલા થઈ ગયા? એના શક્ય પરિણામો અયુગ્મ સંખ્યાઓ 4, એટલે અશક્ય પરિણામ આપણા જોડે 4 થશે. કુલ પરિણામો એન તો આપણને આપેલા જ છે અહીંયા દાખલાની શરૂઆતમાં જ 8. તો પી ઓફ બી, ઘટના પી ઓફ બી શું બનશે અહીંયા? આર અપોન એન. આરની વેલ્યુ શું થઈ ગઈ? 4. તો 4 ભાગ્યા નીચે 8 એનની સંખ્યા, ભાગ ચલાવો તો 4 દુ 8 થઈ જશે, એટલે એના પરિણામ કેટલા આવ્યા? 1/2. ક્લિયર થઈ ગઈ ઘટના બી માટે. એ જ રીતે થર્ડ નંબરનો જુઓ. થર્ડની અંદર તમને શું પૂછેલું છે? 2 કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના શોધવાની કહી છે કે 2 કરતાં મોટી. તો 2 કરતાં મોટી સંખ્યા કઈ થવાની? 3, 4, 5, 6, 7 અને 8. આ ખાલી એક સંખ્યા જે છે એ કેવી છે? 2 કરતાં નાની. તો બાકીની કેટલી કઈ? 3, 4, 5, 6 અને 7. તો ઘટના સી આપો આપણે. ઘટના સી શું? 2 કરતાં મોટી સંખ્યા. ક્લિયર? તો 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ થશે? 3, 4, 5, 6, 7 અને 8. આ 2 કરતાં મોટી સંખ્યાઓ થઈ ગઈ. તો શક્ય પરિણામોની સંખ્યા, શક્ય પરિણામની સંખ્યા આર. આર તમને કેટલી મળશે અહીંયા? આ 1, 2, 3, 4, 5 અને 6. તો શક્ય પરિણામની સંખ્યા કેટલી મળશે અહીંયા? 6. તો પી ઓફ સી, આર એન તો તમને આપેલું જ છે. તો પી ઓફ સી આર અપોન એન અહીંયા શું મળશે? શક્ય પરિણામો કેટલા છે? 6. અને કુલ પરિણામ એન બરાબર 8. અહીંયા જુઓ, બંને યુગ્મ, બંને 6 અને 8 બંને યુગ્મ સંખ્યાઓ છે. તો 2 વડે ભાગ ચલાવશો તો અહીંયા 2 એ 3, અહીંયા 2 એ 4, એટલે જવાબ શું મળશે? 3/4. તો ઘટના સી 2 કરતાં મોટી સંખ્યા હોય એ નિર્દેશ કરે એની સંભાવના કેટલી થઈ જશે? 3/4. એ જ રીતે ચોથા નંબરનો જુઓ. 9 કરતાં નાની સંખ્યા, એને ઘટના આપણે ડી આપી દઈએ. ઘટના ડી શું કહીશું આપણે? નામ શું આપીશું? 9 કરતાં નાની સંખ્યા. ક્લિયર? તો 9 કરતાં નાની સંખ્યા આ બધી જે આપેલી છે આની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ બધી સંખ્યાઓ કેવી થઈ જવાની? 9 કરતાં નાની. તો બધા જ શક્ય પરિણામો કેટલા મળવાના? અહીંયા આર આપણને શક્ય પરિણામની સંખ્યા આર કેટલી થઈ જશે? અહીંયા 8. એ બધી જ પોસિબિલિટી આની અંદર આવવાની જ. તો પી ઓફ ડી, આ ઘટના આપણને આર અપોન એન શું મળશે? આરની વેલ્યુ 8 અને કુલ પરિણામો એન આપણને 8 આપેલા છે. ઉપર નીચે 8 ઉડી જશે એટલે કેટલા રહેશે? 1. તો શું પૂછ્યું છે? 9 કરતાં નાની સંખ્યા
મળે એની સંભાવના કેટલી થઈ ગઈ? 1. ક્લિયર એક્ઝામ્પલ આખો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 13. શું કહ્યું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા મળે, 2 અને 6 વચ્ચેની કોઈક સંખ્યા મળે અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો પાસો કયો? તો પાસાની કેટલી હોય સાઈડો? 6. તો એની અંદર જુઓ આ રીતે થશે 3, 4, 5 અને 6. બસ આ નંબરો સાથે રમી અને એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવાનું છે. તેમાં ફર્સ્ટ નંબરને એને આપણે આપી દઈએ ઘટના નંબર A. પહેલાં તો જો આ 6 આપ્યા એટલે આના ઉપરથી કુલ પરિણામ કેટલા મળવાના? 6. હવે જો ઘટના એ તમને શું કહ્યું? અવિભાજ્ય સંખ્યા હોય તો ઘટના એ આપો અવિભાજ્ય સંખ્યા મળે. જ્યારે તમે પાછો ઉછાળો ત્યારે મળતી સંખ્યા કેવી હોય? અવિભાજ્ય સંખ્યા. તો પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય, બરાબર? તો અહીંયા જુઓ અવિભાજ્ય સંખ્યાઓ 2, 3 અને 5. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા? કે એના મહત્તમ 2 જ અવયવો, એક એ પોતે અને એક, આ 2 જ અવયવો પડતા હોય એ સંખ્યાને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો ઘટના એ માટે શક્ય પરિણામો કેટલા મળશે? અહીંયા એ તો પહેલાં ઉપર લખી દઈએ અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા જે પોતાના વડે જ વિભાજ્ય હોય, પોતાના વડે જ ભાગી શકાય, બીજી સંખ્યા વડે એને ભાગી શકાય નહીં. તો 2, 3 અને 5 આ સંખ્યાઓ કેવી છે કે પોતાના વડે જ ભગાશે, બરાબર? તો શક્ય પરિણામોની સંખ્યા R શું મળશે તમને? અહીંયા 3. તો P of A આ ઇવેન્ટ આવે. P of A શું મળશે તમને? R upon N. R આપણે હાલ ફાઇન્ડ કર્યું. શું મળ્યું? 3 અવિભાજ્ય સંખ્યાઓ 3 અને કુલ પરિણામ N 6. 3 દુ 6 એટલે અવિભાજ્ય સંખ્યાઓ મળે એની સંભાવના કેટલી? 1/2. એ જ રીતે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન તમને એમાં પૂછેલો છે. શું? 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 એના વચ્ચેની સંખ્યા કેટલી થશે? 3, 4 અને 5 એ 2 અને 6 વચ્ચેની સંખ્યા થઈ ગઈ. તો ઘટના બી તમે શું આપશો? અહીંયા 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો વચ્ચેની સંખ્યા કેટલી હતી? 3, 4 અને 5. તો શક્ય પરિણામો R બરાબર 3. તો P of B જે સંભાવના શોધવાની છે, P of B બરાબર R upon N શું મળી જશે? અહીંયા 3 ભાગ્યા કુલ પરિણામ શું છે? 6. 3 દુ 6 એટલે 1/2. હવે જુઓ થર્ડ નંબરનું તમને શું પૂછેલું છે અહીંયા એક્ઝામ્પલ નંબર એમાં જે ક્વેશ્ચન આપ્યો છે થર્ડ નંબરનો, એને આપણે ઘટના C કહી દઈએ. ઘટના C શું કહ્યું છે? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. તો અયુગ્મ સંખ્યા કઈ થશે? એક તો 1, 3 અને 5. આ 3 સંખ્યાઓ કેવી થઈ ગઈ? અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ સંખ્યા ઘટના C આપે અયુગ્મ સંખ્યા. તો અહીંયા લખી દઈએ અયુગ્મ સંખ્યાઓ કઈ છે? 1, 3 અને 5. તો શક્ય પરિણામો કયા થઈ ગયા આપણા જોડે? શક્ય પરિણામો બરાબર 3. તો સંભાવના શોધવાની છે ઘટના Cની. તો P of C બરાબર R upon N. આની વેલ્યુ આપણે શું મળી? અહીંયા શક્ય પરિણામો 3 અને કુલ પરિણામ N બરાબર 6. 3 દુ 6 1/2 થઈ ગયું. ક્લિયર? તો આ એક્ઝામ્પલ નંબર 13 તમારો. સેમ એક્ઝામ્પલ નંબર 16 જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 16 ની અંદર શું પૂછેલું છે તમને?
ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 136 સારી પેનની અંદર સાથે ભળી ગઈ છે. તો એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને તમે કહી શકો કે આ પેન ખામીયુક્ત છે કે નહીં. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે જ્યારે કાઢવામાં આવે છે તો કાઢવામાં આવેલી પેન કેવી હોય? ખામી રહિત એટલે કે સારી પેન. ખામી ન હોય તો ખામી રહિત છે તેની સંભાવના શોધવાની કહી છે. તો એના માટે તો પહેલાં તો અંદર જે પેનો છે ટોટલ એ પેનો શોધવી પડશે. તો કુલ પરિણામ તો અહીં 12 કેવી પેન આપેલી છે? ખામી રહિત, ખામીવાળી પ્લસ 132 કઈ છે? ખામી રહિત. બરાબર. તો કુલ પેનની સંખ્યા કેટલી થઈ જશે? અહીંયા 12 + 132 બરાબર 144. તો આ તમારા માટે શું થઈ ગયું? કુલ સંખ્યા એ બરાબર n તમે શું લઈ લેશો? કુલ પરિણામ આપણે જે લેતા હતા 144 એટલે કુલ પેન અંદર જે આપેલી છે એ આપણા માટે થઈ જશે n. હવે શોધવાનું શું કહ્યું છે તમને અહીંયા? યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જ્યારે કાઢવામાં આવેલી પેન તો ઘટના એ આપી દઈએ કોઈક આપણે એને ઘટના એને આપણે શું કહીશું? યાદચ્છિક રીતે કાઢેલી પેન કેવી હોય? ખામી રહિત મળે. ઘટના એ કઈ? યાદચ્છિક રીતે કાઢેલી પેન ખામી રહિત મળે તેની સંભાવના શોધવાની છે. તો એના માટે શક્ય પરિણામ શું લઈએ આપણે? R. શક્ય પરિણામ R કઈ રીતે શોધશો? તો ખામી રહિત દેટ મીન્સ સારી પેન. તો સારી પેન કેટલી છે? અહીંયા 132 પેન એવી છે કે જે સારી છે. તો એ આપણા માટે શું થઈ જશે? શક્ય પરિણામ કે જે એ સારી પેન છે એમાંથી કોઈ યાદચ્છિક રીતે જ્યારે પેન લેવામાં આવશે ત્યારે જે સારી 132 પેનો છે એમાંથી જ કોઈક એક આવશે ક્યારે? કારણ કે અહીંયા ક્લિયર કરેલું છે કે આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત જ છે. શું કહ્યું છે? 12 કાઢેલી પેન કેવી છે? ખામી રહિત. એ તમને આપેલું છે. તો ખામી રહિત પેન આપણા જોડે 132 છે તો 132માંથી જ કોઈક એક આવવાની. તો એના શક્ય પરિણામો કેટલા થશે આપણા જોડે? 132. એટલે કે R શોધવાનું શું કહ્યું છે? આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના. તો P of A બરાબર R/n. તો આરની વેલ્યુ શું છે આપણા જોડે? 132 ભાગ્યા કુલ પરિણામ આપણા જોડે 144. એનની વેલ્યુ શું છે? 144. બંને જો યુગ્મ છે નીચે તો 132ને આપણે 12 વડે ભાગ ચલાવીએ તો 12 × 12 નીચે રહેશે 1 આ 0 અને આ 2 નીચે 2 ઉતારીશું તો 12 × 12. તો આનાથી ભાગ ચાલશે 12 વડે. તો નીચે 144 એ શું છે? 12નો વર્ગ અને ઉપર શું હશે? 12 × 11. 132ના ભાગ પાડશો શું થશે? 12 × 11. જ્યારે 144 એ 12 × 12ના અવયવ છે એટલે કે 12નો વર્ગ છે. ઉપર નીચે 12 ઉડી જશે તો બાકી શું રહેશે? 11/12. આ જે આન્સર મળ્યો કે શેની સંભાવના મળેલી પેન એ કેવી હોય? ખામી રહિત હોય એની સંભાવના P of A પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A. ઇવેન્ટ A આપણે શું ધારી લીધી છે? ઘટના એ યાદચ્છિક રીતે કાઢેલી પેન ખામી રહિત હોય. ખામી રહિત એટલે અહીંયા લખો તમે સારી પેન. ખામી વગરની પેન હોય એટલે એને આપણે કહી શકીએ સારી પેન. તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 16. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જોઈએ એક્ઝામ્પલ નંબર 18 એનું સોલ્યુશન. એક્ઝામ્પલ નંબર 18ની અંદર તમને શું કહ્યું છે? એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. તકતીઓ અંદર તમને આપેલી છે કેટલી? 90. તો આ 90 ગોળ તકતીઓ અંદર તમને ખોખામાં આપેલી છે. તો આ સંખ્યા ખોખામાં રહેલી કુલ સંખ્યા આપણા માટે શું થઈ જશે? કુલ પરિણામ. અહીંયા લખીશું અહીં ખોખામાં 90 ગોળ તકતીઓ આપેલ છે.
માટે કુલ પરિણામ n બરાબર કેટલું થઈ જશે આપણા જોડે 90. ક્લિયર? જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે એટલે એમાં જોયા વગર એક કાઢવામાં આવે તો તેના પર એક ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન તમને શું પૂછેલો છે? 2 અંકની સંખ્યા મળે. સેકન્ડ પૂર્ણ વર્ગ સંખ્યા મળે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યા. થર્ડ 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની સંભાવના શોધવાની કહી છે. તો પહેલું જોઈએ આપણે ઘટના એ, જેને આપણે શું કહીશું? 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના શોધવાની છે. સેકન્ડ નંબરની આપણને શું કહ્યું છે? એને આપણે ઘટના બી આપી દઈએ. ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા મળે એની સંભાવના શોધવાની કહી છે. અને થર્ડ 5 વડે ઘટના સી આપીએ અને પહેલાં આપણે ઘટના સી 5 વડે વિભાજ્ય સંખ્યા. ક્લિયર? આ 3 વસ્તુ આપણે શોધવાની છે. 3ની સંભાવના. તો ઘટના એ 2 અંકની સંખ્યા મળે એના માટે શક્ય પરિણામો શોધવાના છે. તો પહેલાં તો જુઓ, કુલ પરિણામ 90 મળ્યા. તો 1 થી 90 સુધીની ટોટલ સંખ્યાઓ અહીંયા થઈ જશે 90. બરાબર? હવે જુઓ 2 અંકની કઈ છે? તો 1 થી 9 સુધીની સંખ્યા કેટલી થઈ જશે? 9. બરાબર? તો બાકીની જે રહી 1 થી 9, પછી 10 થી લઈ અને 90 આ સંખ્યાઓ કેટલી થઈ જવાની? તો આ બંને માઇનસ કરીશું તમે તો અહીંયા શું રહેશે? અહીંયા 8, આ 10, 10માંથી 9 જશે એટલે 1 અને 8માંથી 0 જશે એટલે અહીંયા 8. આ સંખ્યાઓ જે મળી એ કેવી મળશે? 10 પછીની એટલે 10થી લઈને 90 સુધીની સંખ્યા. તો 10થી લઈને 90 સુધીની સંખ્યા એ કેવી થઈ ગઈ? 2 અંકની સંખ્યાઓ. તો 2 અંકની કુલ સંખ્યાઓ કેટલી થઈ આપણા જોડે? 81. તો આ જે સંખ્યાઓ મળી એ કેવી થશે? 2 અંકની સંખ્યાઓ. તો શક્ય પરિણામ એટલે કે 2 અંકની સંખ્યા આર બરાબર શું છે? 81 અને એન તો આપણે લઈ લીધા છે 90. તો પી ઓફ એ, ઘટના પી ઓફ એ આપણા માટે અહીંયા શું થઈ જશે? આર અપોન એન એટલે કે 81 ભાગ્યા 90. બરાબર? 90 ભાગ ચાલશે અહીંયા. 9 81 અને 9 10. તો 9 ભાગ્યા 10 આ શું મળ્યું આપણને? 2 અંકની સંખ્યા મળે એની સંભાવના. એ જ રીતે ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા એટલે તમે જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9 આ જે સંખ્યાઓ આપી છે એનો વર્ગ કરતાં શું મળશે નીચે તમને? 1 4 3નો વર્ગ 9 4નો વર્ગ 16 5નો વર્ગ 25 6નો વર્ગ 36 7નો વર્ગ 49 8નો વર્ગ 64 અને છેલ્લા 9નો વર્ગ 81. 10નો વર્ગ કરવા જઈશું તો કેટલી સંખ્યા થઈ જશે? 100. પણ અહીંયા આપણને 1 થી 90 સુધીની જ કહી છે. તો આ જે સંખ્યાઓ મળીને આપણને આ કેવી સંખ્યાઓ કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળી શકે. બરાબર? પૂર્ણ વર્ગ એટલે જુઓ અહીંયા 1નો વર્ગ, આ 2નો વર્ગ, આ 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો, 6નો, 7નો એ રીતે અપ ટુ 9નો વર્ગ. એટલે આ કેવી સંખ્યાઓ મળી? નીચે જે મળી આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે એની સંભાવના શોધવાની કઈ છે? તો અહીંયા આર આપણને શું મળશે? શક્ય પરિણામો આર બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9. શક્ય પરિણામો કેટલા મળ્યા? 9. તો સંભાવના શોધવાની કઈ છે? તો ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર આર અપોન એન. શક્ય પરિણામો કેટલા છે? 9. કુલ પરિણામો આપણે કેટલા લીધા છે અહીંયા? 90. તો ભાગ્યા
90 9 અહીંયા 10 1/10 તો આ સંભાવના શેની મળેલ સંખ્યા કેવી હોય જે તકતીઓ આપણે શોધી યાદચ્છી રીતે એમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે તેની સંભાવના એ જ રીતે ઘટના સીની અંદર તમને શું કહ્યું છે 5 વડે વિભાજ્ય સંખ્યા તો 1 થી 10 સુધી લેશો 1 થી 10 સુધીની સંખ્યાઓ તો બધામાં કેવી મળવાની 2 એ જ રીતે જુઓ તમે 11 થી લઈને 15 15 થી લઈને 20 તો એમાં પણ 2 મળવાની તો આવું ક્યાં સુધી ચાલશે તમારે અહીંયા 81 થી 90 સુધી તો અહીંયા વચ્ચે 85 આવશે આ જ સંખ્યાઓ 2 જુઓ 5 10 15 20 25 30 35 40 અપ ટુ અહીંયા જો લાસ્ટ 85 ને 90 આ જ સંખ્યાઓ જે 5 વડે વિભાજ્ય થવાની એના સિવાયની કોઈ સંખ્યા 5 વડે વિભાજ્ય થવાની નહીં તો ઇઝીલી શોધતા પહેલાં જુઓ આ લાઈન નીચેની કેટલી છે 1 થી 10 એ જ રીતે આખી લાઈન જોઈશું તો આ ટોટલ લાઈનો કેટલી છે 9 અને દરેક લાઈનમાં 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી મળે છે આપણને 2 તો 9 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 18 તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ ગઈ આપણા જોડે 18 ખબર પડી તો આની અંદર શક્ય પરિણામો R બરાબર કેટલા થઈ જશે 18 તો ઘટના ઘટના C માટે સંભાવના શોધવાની છે તો સંભાવના C ઘટના C ની સંભાવના R/n Rની વેલ્યુ શું આપે છે અહીંયા 18/90 તો આ શું થઈ ગયું આપણી ઘટના C જે પરિણામ મળ્યું એ શું થશે 5 વડે વિભાજ્ય ક્લિયર એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ 19 નંબરનું શું કહ્યું છે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે 6 સપાટીઓ પર તમને અહીંયા આલ્ફાબેટિકલી બતાવ્યું છે કે A B C D E અને A 6 સપાટી પર નંબરની જગ્યાએ અહીંયા આલ્ફાબેટિકલી બતાવ્યું છે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો આ પાસા પર A મળે એની સંભાવના શોધવાની કહી છે અને સેકન્ડ નંબરનો ક્વેશ્ચન પૂછ્યું છે D મળે તેની સંભાવના કેટલી તો પહેલાં તો જોઈએ સપાટી જે આપેલા અક્ષરો બતાવે છે તો પાસા પરની સપાટી પરના અક્ષરોની સંખ્યા અક્ષરોની સંખ્યા કેટલી થશે અહીંયા 6 તો માટે કુલ પરિણામ બરાબર એટલે n શું થઈ જશે અહીંયા 6 હવે તમને શું શોધવાનું કહ્યું છે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે ત્યારે પાસા પર A મળે તો ઘટના A આપી દઈએ આપણે ઘટના A આપીશું તો A મળે એની શક્યતા એટલે આપણે ઘટના કોઈક P લઈએ જેનાથી A સેમ ના થઈ જાય તો ઘટના P લઈએ શું પાસા પર A મળે આની સંભાવના શોધવાની કહે છે આની સંભાવના હવે જુઓ પાસા પર A કેટલી વખત આપેલો છે અહીંયા એક તો ફર્સ્ટ અને એક 6 નંબરનું સ્ટેજ A 2 વખત A આપેલો છે તો 2 વખત A આપેલો છે એનો મિનિંગ શું એની શક્યતાઓ કેટલી 2 વખત A મળવાની શક્યતા ખરી તો પાસા A પર A મળે છે તો શક્ય પરિણામો કયા શક્ય પરિણામો પાસા પર A મળવાના શક્ય પરિણામો R બરાબર 2 તો ઘટના P ઓફ P પાછું એ સેમ થશે તો આના માટે બીજી કોઈ ઘટના લઈ લઈએ આપણે X બરાબર તો ઘટના P ઓફ X સેમ ના થાય એટલા માટે કારણ કે ઓલરેડી પ્રોબેબિલિટીનો P અહીંયા આપેલો જ છે એટલે X લઈ લઈએ આ ઘટના તો ઘટના P ઓફ X બરાબર R/n તો આરની વેલ્યુ આપણે શું આપેલી છે શક્ય પરિણામો 2 અને કુલ પરિણામો શું છે n બરાબર 6 તો 2 3 6 તો અહીંયા આવશે આન્સર 1/3 તો મળી ગઈ ઘટના A શું કહે છે A મળે તો A મળે તેની સંભાવના કેટલી 1/3 એ જ રીતે જોઈ લો સેકન્ડ નંબરનું એને ઘટના Y આપી દઈએ તો ઘટના Y શું D મળે પાસાની
સપાટી પર ડી મળે. ડી મળે તેની સંભાવના શોધવાની કહી છે. ક્લિયર? તો શક્ય પરિણામો ડી કેટલી વખત અહીંયા છે આપેલું છે? એક જ વખત. તો શક્ય પરિણામ આપણા માટે કેમ એક જ મળવાના? કારણ કે એમાં એક જ આપેલું છે, તો એક જ રીતે આપણે ડી મળવાનું. તો શક્ય પરિણામો આર બરાબર 1 થઈ જશે અહીંયા. તો ઘટના પી ઓફ વાય ની સંભાવના શું થઈ જશે? આર અપોન એન. આરની વેલ્યુ શું આપેલી છે? 1. અને કુલ પરિણામ આપણા જોડે કેટલા છે? 6. તો 1/6 એ શું થઈ ગયું? ડી મળે તેની સંભાવના. ક્લિયર? એક્ઝામ્પલ આખો. તો બસ આટલા સુધી આજનું લેક્ચર રાખીએ છીએ, આટલા એક્ઝામ્પલ સુધી. બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આગળના એક્ઝામ્પલ હોમવર્કની અંદર તમારે કેટલાક એક્ઝામ્પલ કરવાના છે. એક તો એક્ઝામ્પલ નંબર 17 જે હોમવર્કમાં કરવાનું છે. આ જ એક્સરસાઇઝનો એક્ઝામ્પલ નંબર 17. ક્લિયર? અને એક ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 7. આ આટલા એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર કરવાના છે. ઓકે, થેન્ક યુ.